દર્શક મિત્રો, વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રાપ્ત માહિતી અનુસાર સિનોર તાલુકાનું દિવેર ગામ નર્મદા નદીએ મોટી સંખ્યામાં જનમેદની જોવા મળે છે। ગરમીના કારણે નર્મદા નદીએ નાહવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડે છે। ઉનાળુ વેકેશનમાં મજા માણવા માટે દિવેર ગામ એક આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે અને ત્યાં ચા નાસ્તા પાન પડીકીની દુકાનો પણ નાખી દેવામાં આવી છે અને ત્યાં દરેકે દરેક વસ્તુનો ડબલ ભાવ લેવામાં આવે છે। 20 રૂપિયાના પાણીના બોટલના 30 રૂપિયા, 5 રૂપિયાની વિમલના 10 રૂપિયા, 5 રૂપિયાની વેફરના પડીકાના 10 રૂપિયા, એમ ડબલ ભાવ દરેકે દરેક વસ્તુનો લેવામાં આવે છે। તેમજ ત્યાં સિંગલ પટ્ટીનો રોડ હોય, ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાય છે। બ્યુરો રિપોર્ટ મનોજ સોલંકી।